દરેકને કઈ ખીજાવા માટે ન બોલ. અરે એમ નહીં યાર, એટલે કે સર નાની તું તો લેફ્ટ થઈ ગઈ ગ્રુપ પર. કઈક તને ટાઈમ ટેબલ માં રસ નથી રહ્યો. એના મમ્મીના નંબર હતા ને એમાંથી ગુડ મોર્નિંગ હોય ને. ગુડ મોર્નિંગ બાળકો. એટલે બોટલ છે બોટલ જ જોઈએ અરે અરે કઈ હોય રોમેન્ટિક માણસ અમારે તો આમ કે હોવા જોઈએ. બધું ગાવ છો સર? શું છે મુકેશ? બહુ બધું ગાવ છો તમે? અરે છે કેવું? જોજો બહુ ખોટા ન લીધે. ના હવે તો મોટા હાલે તો એવું 16 વર્ષ થઈ ગયા મોટા લગન ક્યાં જવાનું. ભેગો એક છોકરો હવે પણ એમાં હું હવે તમે પેક થઈ ગયા કેવું? તમારાથી કાઈ ન થાય. હમણાં જ મારા પપ્પાજીને કીધું ધ્યાન રાખજો છોકરી કરે છે. હવે સર તમારું કાઈ ન થઈ શકે. હવે એક્સેપ્ટ કરો. મારે કરવું હોય તો ઘણું કરીએ પોતા હતી એમ સાવ સુધા મેદાન માંથી હજી ગયો નથી. હવે પૂરો. હવે અમારો વારો આવ્યો છે. તને ચાન્સ મળે ને એટલે મેં રિટાયરમેન્ટ લઈ લીધું. તારે કઈક તો જીવનમાં કરવું ને. તમે રિટાયરમેન્ટ લ્યો પછી અમે ટ્રાય કરીએ ને હું નડીશ જ નહીં બકા તને. અને ગુસ્સામાં છે ને GAI આવશે બકા. કારણ કે આનો અર્થ કઈક અલગ થઈ જાય પાછો. એટલે હું કેવું નથી સમજો પાછું કયો તો. આ તે લખ્યું છે ને કે સર ગાય છે અને GAY લખ્યું. GAI કરવાનું. ઓકે હજી મને ઇન્ટરેસ્ટ હજી મારો ચેન્જ નથી. એમને મીટિંગમાં મેડમ નો આવ્યો. જરા નાક પાડી કે ક્યાંય હું એને ક્યાંય વચ્ચે નહીં આવું. ઈ મારે ક્યાંય વચ્ચે નહીં આવું. એમ નહીં કદાચ આવી જાય ને ખોટું હાઈ ખાવાનું બંધ ન થાય એમ વાત છે. Measurement of inventory. કોણ રાયડું નાખે? Measurement of inventories. Jemana inventories are measured at एक मिनट पहला काम करी लो. Lower of the following. ઓલા પાર્ટનરશિપ ના દાખલાઓમાં મોડ્યુલમાં તો હાવ ઓલા આપ્યા.
કહેવાય છેલ્લા હા હાવ નાના છોકરા ગણે એવું થાય. મને ખબર છે. તો લોઅર ઓફ ધ ફોલોઈંગ જેમાં લખીશું કોસ્ટ અને બીજું લખીશું નેટ રિલાયન્સેબલ વેલ્યુ. નેટ રિલાયન્સેબલ થઈ ગયા બધા સાંભળો. તમે બહુ મેં ડિસ્ટર્બ ક્યાં કરો, તમે આટલી બધી વાતો કરો છો. તો લોઅર ઓફ ધ ફોલોઈંગ પેલા ટાઇટલ આપવાનું મેઝરમેન્ટ ઓફ ઇન્વેન્ટરીઝ. પહેલેથી સાવ પહેલેથી મેઝરમેન્ટ ઓફ ઇન્વેન્ટરીઝ જેમાં લખીશું inventories are measured. Inventories are measured at the lower of the following. ભાઈ જો આ ક્લાસ વાળા કોઈ આવતા હશે તો જયલક્ષ્મી નથી બેઠી ને યાર? ના. સ્વાતિ છે કોઈ? નથી ના. એ તું ખટારા ઘડીએ વળીએ ઘૂસવાની ટ્રાય ન કર. ઘડીએ વળીએ ઘૂસવાની ટ્રાય No, Barco. So lower of the following. So A2 વિશે જે મેં તમને જ્યારે વાત કરેલી કે ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 બન્યું છે ઇન્વેન્ટરીઝ વેલ્યુએશન માટે, કે જેમાં ઇન્વેન્ટરીઝ ને વેલ્યુ કરવાનો પ્રિન્સિપલ સેટ કરવાનો. તમે કોઈ પણ ટાઈપની ઇન્વેન્ટરીઝ ને જો વેલ્યુ કરવી હોય તો એની કોસ્ટ ઓર net realizable value. હમણાં બધા ઓફિસમાં નાસ્તા કરવામાં So, lower of the following જે છે આ પ્રિન્સિપલ સેટ કરવામાં આવ્યો છે કે જેમાં કોસ્ટ ઓર નેટ રિલાયન્સેબલ વેલ્યુ whichever is less. તમારી ઇન્વેન્ટરી કોઈ પણ ટાઈપની હોય, that means કે રો મટીરીયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ્ડ ગુડ્સ, સ્ટોક ઇન ટ્રેડ, આ બધી જગ્યાએ તમારે આ સેમ પ્રિન્સિપલ લગાડવાનો. જો એ સેમ કેટેગરીને બિલોંગ કરતી હોય તો તમે બધાયનું સમિંગ અપ કરી અને એનું તમે કરી શકો છો કે કોસ્ટ ઓર એનઆરવી whichever is less. બાકી તમારે આ પ્રિન્સિપલ આઇટમ વાઇઝ લગાડો. એટલે જો મારી પાસે 3 ટાઈપની ઇન્વેન્ટરી હોય A, B અને C, તો A, B, C નો ટોટલ કોસ્ટ અને A, B, C ની ટોટલ નેટ રિલાયન્સેબલ વેલ્યુ whichever is less આમ નથી કરવું. A માટે લગાડવાનું કોસ્ટ ઓર એનઆરવી whichever is less, B માટે લગાડવાનું અને C માટે. ત્રણેયને ઇન્ડિવિડ્યુઅલી તમારે શું કરવાનું છે, ટ્રીટ કરવાની થશે. હવે આ કન્સેપ્ટ આવ્યો છે શેના માટે? એને પાછળ બહુ સિમ્પલ લોજિક છે કે એનઆરવી નો આગળ આપણે મીનિંગ સમજીશું, પહેલા કોસ્ટ નો મીનિંગ સમજવાનો થશે. પણ એનઆરવી એટલે એસ્ટિમેટેડ સેલ્સ. તમારી પાસે જે ઇન્વેન્ટરી છે એને વેચશો તો એમાંથી કેટલા રૂપિયા મળશે, અને વેચવા માટે જો કઈ ખર્ચો કરવો પડે એમ હોય તો એમાંથી શું કરવાનું, એક્સપેન્ડિચર ઇન્કર્ડ ટુ મેક ધેટ પર્ટિક્યુલર સેલ કમ્પ્લીટ. એવા એક્સપેન્ડિચર્સ કે જે સેલ ને કમ્પ્લીટ કરવા માટે તમે ઇન્કર્ડ કરવાના છો એ તમારે તમારી એસ્ટિમેટેડ સેલ્સ વેલ્યુ માંથી લેસ કરો તો એને આપણે નેટ
realizable value કહીએ. હવે માનો કે મારી પાસે અત્યારે એક એ ટાઈપનું ગુડ્સ સ્ટોકમાં પડ્યું છે જેની કોસ્ટ કેટલી છે, કોસ્ટ એટલે જેટલો ખર્ચો મેં કર્યો છે તે એ 1 લાખ રૂપિયા. યર એન્ડમાં 31st માર્ચે જ્યારે મારું યર પૂરું થયું ત્યારે મેં એની એનઆરવી કહી એ 80,000 રૂપીસમાં જ વેચી શકાય. તો આ જ્યારે પણ વેચાશે ત્યારે અત્યારથી મને એ વસ્તુની ખબર છે વેચાવાની તો ક્યારે છે નેક્સ્ટ યર. તો આઈધર 80,000 આવશે ઓર લેસ ધેન 80,000. તો જો 1 લાખ રૂપીસ થી એને કેરી ફોરવર્ડ કરું તો જ્યારે વેચાય ત્યારે સેલ્સ રેવન્યુ તરીકે કેટલા લખીશ 80,000 ઓર લેસ ધેન 80,000. તો લોસ થશે કે નહીં? મિનિમમ 20,000 નો લોસ તો થશે. બરાબર. જે હું ક્યારે બુક કરીશ નેક્સ્ટ. પણ આ લોસ વિશે તમને નેક્સ્ટ યર માં ખબર પડવાની હતી કે અત્યારથી? તમે અકાઉન્ટ્સ માં પ્રુડન્સ નો કન્સેપ્ટ કે we have to make provision for each and every possible future losses. જેટલા પણ ફ્યુચર લોસીસ છે કે જેની રીઝનેબલ સર્ટેનિટી છે કે ભાઈ ઈ થવાના છે એને રિલેટેડ પ્રોવિઝન આપણે અત્યારથી જ કરી ઈ થવાની રાહ જોતા નથી. આ સેમ કન્સેપ્ટ ઇન્વેન્ટરી માં લાગુ કે ભાઈ જ્યારે મને ઇન્વેન્ટરીમાં ખબર જ છે કે આના કેટલા રિયલાઇઝ થઈ શકે એમ છે 80,000, તો પછી ઇન્વેન્ટરીને 1 લાખ રૂપીસ થી કેરી ફોરવર્ડ કરવાનું કોઈ લોજિક જ નથી. તમારે ઇન્વેન્ટરીની કોસ્ટ ને શું કરી નાખવી જોઈએ? ઘટાડી નાખવી જોઈએ. અને ક્યાં લઈ જવી જોઈએ? એના વિશે 80,000 જ કેરી ફોરવર્ડ થાય. 20,000 નો લોસ આ જ વર્ષે શું કરી દેવાનો આવે? ડેબિટ કરી. હવે માનો કે નેક્સ્ટ યર માં એવું થાય કે એની એનઆરવી માં શું થયો? વધારો. તો તમારે પાછી ઈ કોસ્ટ માં શું કરી દેવાનું? એટલું એડિંગ અપ કરી દેવાનું. અહીં એડિંગ અપ કેટલું કરી શકશો? તો કે 1 લાખ સુધી. ટૂંકમાં 80 માંથી ક્યાં પહોંચાડી શકો? 1 લાખ. માનો કે નેક્સ્ટ યર એની એનઆરવી 1,10,000, તો તમારે ઇન્વેન્ટરીને 1,10,000 નથી લઈ જવાનું. તમે 1 લાખ સુધી લઈ શકો. 1 લાખ ના વેચો તો કેટલા મળશે? 1,10,000. એ 10,000 ત્યારે આપવા પ્રોફિટ બુક થઈ જશે. એટલે જેટલું અત્યારે લેસ કર્યું છે એટલું જ પાછું શું થઈ શકે? રિવર્સ થઈ શકે. એનાથી વધારે રિવર્સ થઈ શકે નહીં. પણ આવા ચાન્સીસ કેવા હોય? બહુ જ ઓછા. કે જેમાં તમારી ઇન્વેન્ટરી અત્યારે જો એની એનઆરવી કોસ્ટ થી ઓછી હોય અને નેક્સ્ટ યર માં ઈ કોસ્ટ શું થવા માંડે? વધવાની ચાલુ થાય. આવું શેર માં થઈ શકે. તમે સિક્યુરિટીઝ માં ડીલ કરતા હો તો યા કદાચ થઈ શકે. એ પણ કેવું એક રીઝનેબલ ફોલ હોય 5-7%. તો શેર 30-40% તૂટ્યો હોય તો ઈ પાછો કઈ જ્યાં સુધી પહોંચવાનો નથી. પણ જો એક માઇનર ફોલ હોય તો ઈ કદાચ ઉપર નીચે થઈ શકે. પણ ઇન્વેન્ટરીમાં થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આ લોજિક જે છે એ આ પ્રિન્સિપલ જે છે સેટ કરવામાં આવ્યો છે કે ભાઈ જો લોસ થાય તો લોસ અત્યારે જ શું કરી નાખવાનું? તો બુક કરી નાખવાનું. ઉલટું થાય કે ભાઈ ઇન્વેન્ટરી 6 લાખની ને વેચો તો કેટલા મળે? 1,20,000. ધી પ્રોબેબલ ગેઇન ને ઇગ્નોર કરવાનું કારણ કે વેચાણું નથી. ઈ વેચાય ત્યારે આપોઆપ જ શું થઈ જશે? ઈ પ્રોફિટ મળી જશે. ને હંમેશા સ્ટોક તો ઈ લોજિક થી હોય છે ઇન્વેન્ટરી કે આપણે વેચશું તો અત્યારે જે રૂપિયા છે એના કરતા કેવા મળશે? વધારે. તો જો એનઆરવી વધારે હોય ને કોસ્ટ ઓછી હોય તો કોસ્ટ થી કેરી ફોરવર્ડ એમાં કોઈ ચેન્જ આવે નહીં. એટલે પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે. Inventories should be valued at cost or NRV, whichever is less. પણ આ પ્રિન્સિપલ લગાડવાનો કઈ રીતે? આઇટમ ઇન્ડિવિડ્યુઅલી તમારે એ વસ્તુને કરવાની. તમારા લેખામાં જો એક ક્વેશ્ચન છે બાળકો ઘરે બતાય સમજાણું ને બધાને? Yes. Yes, sir. તો લેખામાં ક્વેશ્ચન નંબર 9 નંબરનો ક્વેશ્ચન છે. જો
E Limited. E Limited, a dealer in second-hand cars, has the following 5 vehicles of different models and max in their inventory at the end of the financial year 10-11. Fiat છે, Ambassador છે, ST, Maruti 800 અને Zen છે. જેની કોસ્ટ અને net realizable value આપેલી જ છે. The value of inventory included in the balance sheet of the company as on 31st March 2011 was. આપણે ઇન્વેન્ટરી નું વેલ્યુએશન કરીને આપવાનું. ઝેન વાળી કોલમમાં જો છપાણું ન હોય તમારે માર્કેટ નેટ રિલાયઝેબલ વેલ્યુ તો 2 લાખ રૂપીસ ની છે. તો હવે તમારી પાસે 5 ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરી. તો તમારે ઇન્વેન્ટરીના વેલ્યુએશન કરવા માટે આ પાંચેય મોડેલની કોસ્ટનો સરવાળો કરો અને પાંચેય મોડેલની નેટ રિલાયઝેબલ વેલ્યુનો સરવાળો કરો અને whichever is less એ રીતે પ્રિન્સિપલ એપ્લાય કરવાનો નથી. આ આઇટમ વાઇઝ થશે. એટલે ઓબ્વિયસલી આપણે એક નાનકડું ટેબલ જ બનાવી નાખો કે આને સૌથી પહેલું મોડેલ કયું આપ્યું છે ભાઈ તમને? તો ફિયાટ માં કોસ્ટ જુઓ કેટલી છે અને એનઆરવી કેટલી છે. તો ફિયાટ નું વેલ્યુએશન કેટલાથી થશે? પછી એ જ રીતે એમ્બેસેડર માં 1,15,000. પછી મારુતિ માં 2,05,000 ત્યાં એનઆરવી આવશે બરાબર. પછી એ જ રીતે મારુતિ 800 માં 1 લાખ અને ઝેન માં 2 લાખ. તો વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી એક ટેબલ જ બનાવશું. એ લોન 31st માર્ચ છે કે 31st 12 છે? 2011 બરાબર ને. મોડેલ કોસ્ટ જેને કહીશું A, એનઆરવી જેને કહીશું B. તો વેલ્યુ ઓફ inventory A or B, whichever is less. પરિણામના પરિણામ શું છે? પહેલી કાર ભાઈ 90,000 ને કોસ્ટ. બરાબર ને. હવે આવું 1 બાય 1 લખી શકશો ને? ક્વેશ્ચન માં આપ્યું કોપી પેસ્ટ કરો ત્યાં વાપરી કરો. અરે કેટલી ઓલી હતી સારી હતી ને નીચે પડી ગઈ. નીચે પડી ગઈ. આ નહીં પાસેથી લઈ લે. લે તો પગ આવી જાય તો વાતો ને. આના ફરી હા અલિયા સર હા બહુ જ એ મેં ચેક કરી નથી જરૂર કરે. ના પાસે છે ને 20 ના પાસે છે. એમ્બેસેડર છે કેટલા લોકો? 1,15,000 પછી છે મારુતિ ખાલી ના ST 2 લાખ 1,25,000
છે ને એવો option? બાળકો બધાને ઘરે બેઠા 770. Yes, sir. Yes, sir. જૂના સોંગ જ ગમતા લાગે જૂના સોંગ જ ગમે લાગે હવે જૂનો થઈ આ એવા બધા સોંગ છે જે મારી બાઈ માટે જે છે આ બધા એવા સોંગ છે જે મારી બાઈ માટે એવા ગાઈ ગાઈને સંભળાવતા હશો ને? હા બોલ આ ઘરે સંભળાવતા હશો ને હવે મેડમ? બાળકો થઈ ગયું બધાને હવે તમારા બુકમાં ટાઇટલ આપો કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી cost of inventory. The cost is equal to P plus C plus O. या नीचे लखीशु where P stands for એટલે કે P is equal to purchase cost. P is equal to purchase cost. C is equal to conversion cost. CONVERSION conversion cost. જામ કે વિચાર્યું પેલા પછી કીધું કે આમ છે રામ રામ ના રામ રામ બરાબર બરાબર કેવું હાથું બોલી ગયો હતું ને હવે અને O is equal to other cost incurred for bringing inventory to its present conditions and location. તો કોસ્ટ જે આ વર્ડ યુઝ થયો છે વેલ્યુએશન કરવા માટે આ કોસ્ટ નો મીનિંગ શું તો કે કોસ્ટ નો મીનિંગ જે છે એ ત્રણ વસ્તુ એના અંદર જે છે એટલે 3 આઇટમ્સ કમ્પ્રાઇઝ થાય છે ફર્સ્ટ ઇઝ અ પરચેસ કોસ્ટ સેકન્ડ કન્વર્ઝન કોસ્ટ અને ત્રીજું છે અધર કોસ્ટ નાઉ પરચેસ કોસ્ટ નો મતલબ શું છે તો પરચેસ કોસ્ટ એટલે તમે તમારા સપ્લાયર પાસે જે ભાવથી ગુડ્સ પરચેસ કરો છો એ ઇનવોઇસ વેલ્યુ થાય એટલે આજે માનો કે મેં 1000 યુનિટ્સ પરચેસ કર્યા છે 10 રૂપીસ ના ભાવ તો મારી ઇનવોઇસ વેલ્યુ શું થશે 10000 હવે ઓબ્વિયસલી આ સપ્લાયર જે
જો તમે કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરચેસ કરતા હશો ને તો એ તમારી પાસેથી એક્સાઇઝ ડ્યુટી જો અધર ગુડ્સ હશે તો એ જીએસટી તો તમે આ પરચેસ કરવા માટે કોઈ ટેક્સીસ કે ડ્યુટી શું કર્યા હશે પે તો જો આવા ટેક્સીસ કે ડ્યુટીસ તમે પે કર્યા હોય તો એ ઇનવોઇસ વેલ્યુમાં શું થશે એડ એટલે માનો કે તમે જે ગુડ્સ પરચેસ કરી રહ્યા છો એ 10% ના બ્રેકેટમાં આવી તો તમારા માટે એ ગુડ્સ ઘરમાં કેટલાનું પડશે 11,000 10,000 ની ઇનવોઇસ વેલ્યુ અને 1,000 નો તમે ટેક્સ ભરો પણ આખા વિશ્વમાં ખાલી ભારતમાં જ નહીં ડબલ ટેક્સેશન ઇઝ પ્રોહિબિટેડ પછી એ ડાયરેક્ટ ટેક્સ હોય કે ઇનડાયરેક્ટ તમે જ્યારે ગુડ્સ પરચેસ કરો તો એના ઉપર જે ટેક્સ ભરો છો એ બધું ઇનડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ આપણે જે આપણી ઇન્કમ ઉપર કરીએ છીએ કે જેને આપણે પોપ્યુલરલી ઇન્કમ ટેક્સ કહીએ છીએ આ તમે બધું અગેન આગળ જ્યારે પહોંચશો ત્યારે તમે એલોકેટલી બધું સમજશો પણ માનો કે હું એક મેન્યુફેક્ચરર છું અને હું બેન્ચીસ બનાવવાનું કામ તો બેન્ચ બનાવવા માટે મેં લાકડાનું શું કર્યું પરચેસ વુડન શીટ્સ મેં લીધી આપણે આ જ એક્ઝામ્પલ રાખીએ કે ભાઈ મેં આ 10,000 રૂપીસ ની વુડન શીટ્સ લીધી તેના ઉપર મેં 1,000 નો શું કર્યો છે ટેક્સ હવે આ વુડન શીટ નો મેં યુઝ શેમાં કર્યો તો કે એને બેન્ચમાં જે છે મેં કન્વર્ટ કર્યું એ મફત તો નહીં થાય મારે બીજા બધા ખર્ચાઓ કરવા પડશે એટલે આ જે લાકડું જે પરચેસ કર્યું હતું ને એમાં બીજા બધા ખર્ચાઓ એડ કર્યા તો હવે જેટલી બેન્ચ બની ને એની ટોટલ કોસ્ટ થઈ ગઈ 3,000 11,000 નું લાકડું બીજા 19,000 નો ખર્ચ અને હવે હું એ રામજીભાઈ ને વેચું અને એમાં 5,000 નો પ્રોફિટ મેં મારો તો 35,000 ની સેલ વેલ્યુ તો રામજીભાઈ મારી પાસેથી શું ખરીદ્યું લાકડું નહીં તો પ્રોડક્ટ ચેન્જ થઈ ગયું તો પાછો ટેક્સ આવે બરાબર કારણ કે તમે એક ડિસ્ટિંક્ટ આઇડેન્ટિટી વાળું ગુડ્સ બનાવ્યું બરાબર તો હવે હું રામજીભાઈ પાસે બેન્ચ જે ટેક્સ બ્રેકેટમાં હશે ને એ પ્રમાણેનો ટેક્સ ઉઘરાવીશ માની લો કે એ પણ 10% ના ટેક્સ બ્રેકેટમાં આવે છે બેન્ચ તો રામજીભાઈ પાસેથી ટેક્સ કેટલો લઈશ 35 મારું કામ એ છે કે આ 3500 મારે ગવર્નમેન્ટ ટ્રેઝરીમાં જમા કરવા 3500 મારે ત્યાં જમા કરાવી દેવાના થાય પણ માથાકૂટ અહીંયા શું થાય તો કે માથાકૂટ એ થાય કે આ 3500 નો જે ટેક્સ મેં ઉઘરાવ્યો અત્યારે એમાંથી 1,000 રૂપીસ નો ટેક્સ તો મેં જ પોતે ઓલરેડી પે કર્યો કારણ કે આ ગુડ્સ કે જેમાં એક એવું મટીરીયલ વપરાયું છે કે જેના ઉપર ટેક્સ ઓલરેડી શું થઈ ગયો છે પે થઈ ગયો એટલે જેટલી વેલ્યુ એડેડ થઈ હોય ને એટલો ટેક્સ ગવર્નમેન્ટમાં થાય જો 3500 નો ટેક્સ ગવર્નમેન્ટમાં જમા કરાવું તો ઓલા 10,000 નું જે મટીરીયલ છે એના પર બીજી વાર ટેક્સ આવે એકવાર તો મેં પોતે ટેક્સ આપ્યો છે પાછો મેં ફરીથી ઉઘરાવ્યો બીજી વાર આ ડબલ ટેક્સેશન છે એટલે આપણા ઇનડાયરેક્ટ ટેક્સીસ ના અંદર એ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે કે જો હું એવી આઇટમ્સ વેચતો હોઉં બરાબર કે જેના ઉપર હું ટેક્સ ઉઘરાવી શકું અને ઈ આઇટમ્સ ઉપર મેં ઓલરેડી શું કરેલું છે ટેક્સ પે કરેલું તો જેટલો ટેક્સ મેં પે કર્યો છે ને એની હું ક્રેડિટ ક્લેમ કરીશ આને ઇનપુટ ક્રેડિટ કહેવાય જીએસટી ના પોઈન્ટ તો એક્સાઇઝ હોય અને એનું જો હું ક્રેડિટ ક્લેમ કરી શકતો હોઉં તો એને સેન્વેટ ક્રેડિટ કહેવાય સેન્ટ્રલાઇઝ્ડ વેલ્યુ એડેડ ટેક્સ અને માનો કે મેં ઇમ્પોર્ટ કર્યું છે કસ્ટમ ડ્યુટી પે કરી રહ્યા તો આજે આપણા અદાણીના પોર્ટ ઉપર હમણાં તમે મંગાવી હોય 21,000 કરોડ નો માલ મંગાવ્યો તમે તો ભારતમાં લેવા માટે તમારે શું કરવું પડે ટેક્સ પણ અત્યારે એના વેરહાઉસમાં જ પડી અને હું અહીંથી હવે પાકિસ્તાન નેપાળમાં શું કરવા માંગુ છું એક્સપોર્ટ એઝ ઇટ ઇઝ ફોર્મ તો મારે શું કરવું પડે એક્સપોર્ટ ટેક્સ ઓલો ઇમ્પોર્ટ થયો એ રીતે એક્સપોર્ટ તો ઈને ગુડ્સ ઉપર જેના પર મેં ઇમ્પોર્ટ ટેક્સ ભર્યો છે ઈ જ ગુડ્સ ઉપર પાછો શું કરવાનું તો હું મારી ડ્યુટી ડ્રોબેક ક્લેમ કરીશ એટલો ટેક્સ ભર્યો છે ને એટલો પાછો ટૂંકમાં ક્રેડિટ ટેક્સ આને આપણે સાવ સાદી ભાષામાં કહીએ કે ટેક્સ નું રિફંડ ક્લેમ
એટલે જો એટ ધ ટાઈમ ઓફ પરચેસ મેં કોઈ એવા ડ્યુટીઝ કે ટેક્સીસ પે કર્યા હોય કે જેનું હું રિફંડ ક્લેમ કરી શકું તો પછી એ ટેક્સીસ ને ડ્યુટીઝ મારા પરચેસ કોસ્ટ નો પાર્ટ બને નહીં. બાકી રૂપિયા તો પાછા આવતા. એટલે જો જીએસટી ભર્યો હોય અને એની ઇનપુટ ક્રેડિટ ક્લેમ થઈ શકતી હોય બરાબર, તો મારા માટે ગુડ્સ ઘરમાં કેટલાનું પડ્યું ગણાય? 10,000. ઓલા 1000 રૂપિયા જે એડ થયેલા છે પાછા શું કરવા પડે? લેસ કરવા. બરાબર. જો મને ક્વેશ્ચનમાં સીધું એમ કીધું હોય કે 10,000 રૂપિયા અને જીએસટી 10% છે જેના ઉપર તમે ક્રેડિટ ક્લેમ કરી શકો, તો એડ જ નહીં કરવાના, કારણ કે જો એડ કરશો તો પાછું શું કરવું પડશે? અંદાજને પાડવું. બાકુભાઈ ઘરે પણ બધા Yes, sir. હવે સપ્લાયરના ગોડાઉનથી તમારા ગોડાઉન સુધી ગુડ્સ પહોંચાડવા માટે તમારે ટ્રકમાં લોડિંગ કરાવવું પડશે. તમારા ગોડાઉનમાં શું કરવું પડશે? અનલોડિંગ કરવું પડશે. આ મફત નો થાય, એના માટે પણ કદાચ ખર્ચો કરવો તો એ પણ તમારા પરચેસ કોસ્ટ નો શું બને? પાર્ટ. આ જ રીતે ભાડું દેવું પડે, રાઈટ, જેને આપણે કહીએ તો એ પણ તમારે પરચેસ કોસ્ટ માં શું કરવું પડશે? એડ કરવું. જો તમે બલ્કમાં પરચેસ કરશો ને તો સપ્લાયર તમને ટ્રેડ ડિસ્કાઉન્ટ આપશે, વેપારી વટા. તો જો આવું કોઈ ડિસ્કાઉન્ટ તમને મળતું હોય તો એટલી પરચેસ કોસ્ટ શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એટલા રૂપિયા શું કરવાના આવે? લેસ કરવાના. જો તમારો સપ્લાયર તમને કોઈ પ્રાઇસ એડજસ્ટમેન્ટ આપે કે ભાઈ આજે 9.65 પૈસાનું ગુડ્સ છે તો એ રાઉન્ડિંગ ઓફ કરીને શું કરી દીધું? 9.50 કરી. તો આ પ્રાઇસ એડજસ્ટમેન્ટ પણ કોસ્ટ માંથી શું થશે? લેસ થશે. કોઈ રિબેટ આપે કે ભાઈ આજે 1,320,000 રૂપિયા ટોટલ થયા, તો એમ કીધું કે ભાઈ લાખ રૂપિયા આપ્યું, 320 ને કાઢી નાખ, તો આ પણ શું થશે? લેસ. અને જો કોઈ એવું ગુડ્સ પરચેસ કરતા હો કે જેના પર ગવર્નમેન્ટ સબસિડી કે ગ્રાન્ટ આપે, તો એવી જે સબસિડી કે ગ્રાન્ટ મળતી હોય તમને તો એ પણ પરચેસ કોસ્ટ માંથી શું થશે? હવે જે ટોટલ થાય ને ઈ શું બને? પરચેસ કોસ્ટ. બધાને ક્લિયર થાય? કોઈને વાંધો નથી? બીજી ટર્મ છે કન્વર્ઝન કોસ્ટ. એનું નામ જ સજેસ્ટ કરે છે એવી કોસ્ટ કે જે તમે ઇન્કર્ડ કરી રહ્યા છો ફોર કન્વર્ટિંગ યોર રો મટીરીયલ ઇન્ટુ ફિનિશ્ડ ગુડ્સ, એટલે જ એને કન્વર્ઝન કોસ્ટ કહેવાય. આજે મેં આ લાકડું પરચેસ કર્યું તો લાકડામાંથી મારે શું કરવું છે? તો ચમત્કારિક રીતે તો નહીં બની જાય, બરાબર. મારે ત્યાં મારી ફેક્ટરીમાં એવા માણસો મેં રાખ્યા કે જે લોકો મારા માટે આ લાકડામાંથી શેમાં કન્વર્ટ કરવાનું કામ કરે? બેન્ચમાં. ઈ માણસો મારા આંધળા પ્રેમમાં છે. એ લોકો જેટલા કલાકો કામ કરશે કે જેટલો પીરિયડ કામ કરશે મારે એને શું આપવી પડશે? સેલરી. જેને કોસ્ટની ટર્મિનોલોજીમાં વેજીસ અથવા તો લેબર. અને આવા લેબર કોસ્ટ કે વેજીસ ને આપણે ડાયરેક્ટ વેજીસ, કારણ કે આપણા ફાઇનલ પ્રોડક્ટ સાથે કેવું છે? સીધું જોડાયેલું. તો આવું ડાયરેક્ટ વેજીસ કે ડાયરેક્ટ લેબર કોસ્ટ ઇન્કર તમે કરતા હો તો ઈ શેનો પાર્ટ કરે? કન્વર્ઝન. મારી પાસે રો મટીરીયલ હોય, મારી પાસે આપણે વર્કર્સ છે, તો શું મારું ગુડ્સ બની જશે? મારે એક એવી જગ્યા જોશે જેને હું શું કહું છું? ફેક્ટરી. કે જ્યાં બેસીને ત્યાં મેં મારા અમુક મશીન્સ ઇન્સ્ટોલ કર્યા હશે, રાઈટ, માણસો ત્યાં કામ કરવા માટે આવતા હશે. જ્યાં બેસીને એ લોકો મારા રો મટીરીયલને શેમાં કન્વર્ટ કરવાનું કામ કરે? તો ફેક્ટરી રિલેટેડ પણ ખર્ચાઓ થશે જેને ફેક્ટરી ઓવરહેડ્સ, જેમ કે પાવર કોસ્ટ છે, સુપરવાઇઝરની સેલરી છે, ફેક્ટરીનું રેન્ટ છે, ફેક્ટરીના રેટ્સ એન્ડ ટેક્સીસ, ચોકીદારનો પગાર, આ બધા ફેક્ટરી ઓવરહેડ્સ ના કામ. તો એ પણ તમારા કન્વર્ઝન કોસ્ટ નો શું બનશે? પાર્ટ.
અને માનો કે મારે આ બેન્ચ બનાવી, એના માટે મારે એક સ્પેશિયલ કાઇન્ડ ઓફ મશીન ની જરૂર. આ મશીન અંકુર સર પાસે પડી. એટલે હું અંકુર પાસે ગયો કે આપણે આટલા વર્ષોથી ઓળખીએ, અરે ભાઈ અમુક તારા ફૂટા વગરના રાજ મને ખબર છે. તો આ મશીન આપી દે મને. તો અંકુર બહુ સારો માણસ, ઈ ઓબ્વિયસલી એવી કોઈ વસ્તુ કરવા તૈયાર થાય નહીં કે જ્યાં થાતું હોય. એટલે એ મને શું કીધું કે સંબંધના દાવે આપણે મશીન જે છે ને એનું કોઈ ફિક્સ રેન્ટ નહીં, મશીન લઈ જા, પણ એ મશીન માંથી જેટલી લાકડાની શીટ પ્રોસેસ કરને એના પર શીટ 5 રૂપિયા દેવા. એટલે જો હું મહિનામાં 500 શીટ પ્રોસેસ કરું તો મારે અંકુરને કેટલા દેવાના? 30. જો 1000 શીટ પરચેસ પ્રોસેસ કરું એમાંથી તો 5000. આને તમે રોયલ્ટી કહી શકો. આ ડાયરેક્ટ એક્સપેન્સ. મશીન વગર એ મારું રો મટીરીયલ બેન્ચમાં કન્વર્ટ થશે અને એના માટે મારે શું કરવું પડે છે? રોયલ્ટી કે ભાડું. તો આ કન્વર્ઝન કોસ્ટ. તો કન્વર્ઝન કોસ્ટ બેઝિકલી 3 કમ્પોનન્ટ: ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ અને ફેક્ટરી ઓવરહેડ. આ કન્વર્ઝન કોસ્ટ ના ત્રીજું અને છેલ્લું એ છે અધર કોસ્ટ. અને ત્યાં મેં આખું એટલે ટાઇટલ લખાયું કે અધર કોસ્ટ એટલે શું? તો કે અધર કોસ્ટ ઇન્કર્ડ ફોર બ્રિંગિંગ ઇન્વેન્ટરી ટુ ઇટ્સ પ્રેઝન્ટ કન્ડિશન એન્ડ. હવે તમે જે સપ્લાયર પાસેથી ગુડ્સ પરચેસ કરો છો એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ અવેલેબલ. તમારે બ્રોકર થ્રુ જ એ પરચેસ ઓર્ડર પાસ કરી શકો. અને આ બ્રોકર તમારી પાસેથી શું લેશે? બ્રોકરેજ. આ બ્રોકરેજ અધર કોસ્ટ. કારણ કે એના વગર તો તમારું ગુડ્સ તમારા વા સુધી પહોંચશે ફેક્ટરી પ્રિમાઇસીસ. રસ્તામાં તમારા ગુડ્સની સાથે કોઈ ભાંગતૂટ ન થાય અથવા તો ડેમેજ થાય તો તમને કોઈ ટેન્શન ન આવે, એટલે તમે એનો એક ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. તો આ ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ શું છે? અધર કોસ્ટ. આ જ રીતે રસ્તામાં તમારા ગુડ્સને ડેમેજ થી બચાવવા માટે તમે સ્પેશિયલ પેકિંગ કરો, સ્પેશિયલ કન્ટેનર્સમાં એક ગુડ્સ આવે. તો આ જે સ્પેશિયલ પેકિંગ એક્સપેન્ડિચર ઇન્કર કરી રહ્યા આપણો અધર કોસ્ટ. બીજા રાજ્યમાંથી આપણે ગુડ્સ મંગાવી રહ્યા છીએ તો આપણા રાજ્યમાં પહોંચે ને ત્યારે આપણે એન્ટ્રી ટેક્સ જોઈએ. આ પણ અધર કોસ્ટ. એટલે અધર કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે તમારા ગુડ્સ ને એની પ્રેઝન્ટ કન્ડિશન કે લોકેશનમાં પહોંચાડવા માટે તમે શું કરી રહ્યા છો? જેને તમારા કોસ્ટના પાર્ટ તરીકે લેવાનું આવે. બધાને પાડો. જનરલી તમને કોસ્ટ ડિટર્મિનેશન કરવાના ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા. કારણ કે આ બધી વસ્તુ AS2 માં એલોબરેટલી ડિસ્કસ કરવામાં આવી છે અને AS2 તમે ઇન્ટરમીડિયેટમાં પણ છે. અને ત્યાં AS2 જ્યારે કરશો ત્યારે 10 માંથી 8 ક્વેશ્ચન્સ તમે આ જ કરતા હશો. કોસ્ટ કેલ્ક્યુલેશન કે ભાઈ ઇન્વેન્ટરીની કોસ્ટ કેટલા રૂપિયા. પણ તમને મીનિંગ તો ખબર હોવો જોઈએ ને. આપણે હમણાં બધા કમ્પોનન્ટ્સ લખી નાખીએ છીએ એટલે તમે વાંચો નહીં. આપણે જે મહત્વનું છે કે જેનો ક્વેશ્ચન લીખામાં છે જે આપણે કરવાનું થશે કે બધી ટાઈપના ખર્ચાઓ કોસ્ટના મિનિંગમાં નથી આવતા. અમુક ખર્ચાઓને એક્સક્લુડ કરવામાં આવે. ઇવન ધો એ એક્સપેન્ડિચર છે એ કોસ્ટના મિનિંગમાં આવે છે પણ ઇન્વેન્ટરી કોસ્ટના મિનિંગમાં લેવાનું. ભલે કઈ વાત. મિલન ફળદુ લેન્ડમાર્ક મારી ગાડી લઈ ગયો. હેલો
ગુડ મોર્નિંગ બોલો હા પ્રોબ્લેમ્સમાં તો કાંઈ સચ કાંઈ નથી કારણ કે હમણાં તો આજ બેકિંગના ઉપર જ મેં મારું ચલાવે છે હમણાં તો ચાલી જ ઓછી છે મોદીજી ક્યાંક 80-85 પર પેટ્રોલ લઈ આવે તો પાછી ચાલુ કરવું એમસી મારી છે ને હા અને ઓઇલ એ કંઈક બદલાવાનું થશે મેં બેટરી હમણાં જ રિપ્લેસ કરાવી હા તમે લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે લીક છે હા ના બાબુ હમણાં જ બરોડા ગયો હતો ને ત્યારે જ મારી માથા પર પછી મેં તરત ત્યારે રસ્તામાં જ બદલાવી હા પણ એ બધું હા હમણાં એવું કરો કે હમણાં છે ને હોલિડેઝ ના અંદર હમણાં એટલી નથી ચાલવાની નેક્સ્ટ સર્વિસ જ્યારે આપણે કરાવીએ ત્યારે બધું જેટલું પણ લીટર છે એ બધું આપણે એમાં અત્યારે તો ઇન બિટવીન ખાલી ઓલા માટે જ બાકીના જે બીજા જે છે એ તમે અત્યારે રેવા અરે એવું છે કેટલા રૂપિયા થાય એમાં મારી ઓલી મુંગલાઈ નખાવી આવતા વર્ષે એક્ટિવેટ કારણ કે આવતા વર્ષે મારે છે ને થોડી WhatsApp બધા નંબર સેવ કરી ગ્રુપમાં નેક્સ્ટ ટાઈમ અત્યારે કઈ પૈસા જ નથી તો બધી ટાઈપના ખર્ચાઓ તમારા ઇન્વેન્ટરી કોસ્ટના પાર્ટમાં નહીં આવે 5 એક્સપેન્ડિચર્સ કે 5 હેડ્સ એવા કે જેને સ્પેસિફિકલી એક્સક્લુડ કરવા સૌથી પહેલું હેડ જે છે એ છે એબનોર્મલ લોસ કે એબનોર્મલ કોસ્ટ એબનોર્મલ વસ્તુ એટલે શું તો કે જે નોન ફ્રીક્વન્ટ છે નોન રિકરિંગ છે જેનું એસ્ટિમેશન પોસિબલ નથી જેમ કે તમારા ગોડાઉનમાં આગ લાગે અને તમારું પટવી જાય અર્થક્વેક ના લીધે કે ના લીધે લોસ થાય તમારી ઇનએફિશિયન્સી ના લીધે વેસ્ટેજ થાય બરાબર આ બધી એબનોર્મલ પાર્ટ છે આ એબનોર્મલ રીઝન્સ ના લીધે જો તમારા ગુડ્સ ડિસ્ટ્રોય થાય તો ઓવરઓલ કોસ્ટમાં શું થાય વધારો પણ આ વધારો તમારી ઇનએફિશિયન્સી ના એને કોસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી એટલે કોઈ પણ ટાઈપના એબનોર્મલ લોસીસ કોસ્ટના કોમ્પ્યુટેશનમાં આવે સેકન્ડ છે સ્ટોરેજ કોસ્ટ અને એની સાથે સાથે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ સ્ટોરેજ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન આ બે વસ્તુ એવી છે કે જે તમારું ઇન્વેન્ટરી એની પ્રેઝન્ટ કન્ડિશન અને લોકેશનમાં પહોંચી જાય એના પછી ઇન્કમ કરો
ત્યારે અધર કોસ્ટ નો મીનિંગ બહુ સિમ્પલ છે ને આપણે લખ્યું કરી ફોર બ્રિંગિંગ લાવવામાં લાવ્યા પછીનું નહીં ફોર બ્રિંગિંગ ઇન્વેન્ટરી ટુ ઇટ્સ પ્રેઝન્ટ કન્ડિશન એન્ડ લોકેશન અને સ્ટોરેજ કોસ્ટ તમે આગળ જ્યારે કોસ્ટ ભણશો ત્યારે તમે સમજશો કે સ્ટોક હેન્ડલિંગ કોસ્ટ નો પાર્ટ જેને આપણે કેરિંગ કોસ્ટ કહીએ તમારા ઇન્વેન્ટરી કોસ્ટ ના મીનિંગ માં એ વસ્તુ આવશે અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ તો શેના માટે ઇન્કર કરી રહ્યા છો વસ્તુ વેચવા માટે તો એ પણ પછીનો ખર્ચ તો એને પણ કોસ્ટ ના મીનિંગ માં લેવાનું નથી અને જનરલ એડમિનિસ્ટ્રેટિવ જે ઓફિસ ઓવરહેડ્સ જે થાય છે ઓફિસ રિલેટેડ જે ખર્ચાઓ આને પણ ઇન્વેન્ટરી સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ઓફિસ જે છે સ્પેસિફિકલી ઇન્વેન્ટરી ને ડેડિકેટેડ નથી ઓફિસમાં બધું થાય ત્યાં વેચાણનું કામે થાય છે ખરીદીનું કામે થાય છે બીજા મેનેજમેન્ટ રિલેટેડ કામે થાય છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિલેટેડ પણ ડિસિઝન્સ લેવાય છે તો ખાલી ઇન્વેન્ટરી રિલેટેડ કામ ત્યાં થતું નથી એટલે તમે જનરલ એડમિન ઓવરહેડ્સ ને ઇન્વેન્ટરી ખાતે નાખી શકો એને પણ લેવામાં આવતું નથી 1977 માં પહેલી વાર AS2 થઈ અને અત્યારે 2021 આવતા એમાં 4 વાર રિવિઝન્સ થયા એના ટ્રેક્સ ના અંદર ઇન્સ્ટિટ્યુટે જે છે એ 4 વાર જે છે ચેન્જ કર્યું તો મેજર ચેન્જ 1992 માં કર્યો જ્યારે એનું ફર્સ્ટ ટાઈમ રિવિઝન તો ઇન્સ્ટિટ્યુટે ત્યારે એક કમ્પોનન્ટ કે જે ત્યાં સુધી ઇન્વેન્ટરી કોસ્ટ નો જ પાર્ટ ગણાતો હતો એ ત્યાંથી કાઢી નાખ્યો અને એ છે ઇન્ટરેસ્ટ કોસ્ટ ઇન્ટરેસ્ટ કોસ્ટ ને આપણે ફાઇનાન્શિયલ કોસ્ટ કહીએ નાણાં મેળવવા માટે તમે કરી રહ્યા વસ્તુ ખરીદવા માટે ને આજે માનો કે તમે સપ્લાયર ને પેમેન્ટ કરવા માટે લોન લીધી અને એનું ઇન્ટરેસ્ટ ચૂકવતા હો તો એને પરચેસ સાથે કોઈ લેવા દેવા નથી એને પેમેન્ટ સાથે જેમ કે તમને ઓલું કેશ ડિસ્કાઉન્ટ મળે છે રોકડ વટા તો એને તમારા પરચેસ સાથે કોઈ લેવા દેવા એ તમે અર્લી પેમેન્ટ કરો એના માટે એટલે ઇન્ટરેસ્ટ કોસ્ટ ને ફાઇનાન્શિયલ એક્સપેન્ડિચર ટ્રીટ કરવામાં આવ્યો છે એટલે એ વસ્તુ પણ કોસ્ટ ના મીનિંગમાં આવશે એટલે 5 એલિમેન્ટ્સ abnormal loss storage cost selling and distribution cost general administrative cost અને interest cost ઓલું સસા ડિટર્જન્ટ આવે છે ને સાંભળ્યું નામ તમે પેલા આવતી છે સસા ડિટર્જન્ટ પાવડર એસે તો આઈ લવ સસા ડિટર્જન્ટ એમ યાદ રાખવાનું આઈ એટલે ઇન્ટરેસ્ટ એસ એટલે સ્ટોરેજ કોસ્ટ એ એટલે એબનોર્મલ લોસ પાછો એસ એટલે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ અને એ એટલે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ બરાબર છે ભાઈ આ 5 ખર્ચાઓને ખાસ યાદ રાખો બાકી કોસ્ટના એલિમેન્ટ વિશે ભાન પડતી હોય કે ન પડતી હોય તમને ભાન શું પડવી જોઈએ કે કઈ વસ્તુ આવશે નહીં બાકી બધું આવશે પણ આવશે શું ને એ વસ્તુ વિશે ખબર હોવી જોઈએ અંદાજના બાળકો યસ ઘરે બેઠેલા લોકો Yes, sir. તો હવે તમારા બુકમાં ટાઇટલ આપો પરચેસ કોસ્ટ અને એમાં એક ટેબલ બનાવો પર્ટિક્યુલર્સ રૂપીસ ઓરે પાપા particulars rupees moving to the answer I hope you will find particulars rupees લખ્યું ને ભાઈ એમાં લખીશું ઇનવોઇસ અમાઉન્ટ રૂપીસ માં ડોટ 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 ખાલી બે જ કોલમ હતી પર્ટિક્યુલર્સ રૂપીસ ક્યાંથી 4 બનાવી પર્ટિક્યુલર્સ અને રૂપીસ આવી બે કોલમ છો ભાઈ અકાઉન્ટ નથી ડ્રો કરી નાખ્યું ને આપો ને પર્ટિક્યુલર્સ માં લખવાનું ઇનવોઇસ અમાઉન્ટ રૂપીસ માં ડોટ 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 એક આપો
હવે આમાં પછી એક એક લખતું બરાબર. ઇનવોઇસ અમાઉન્ટ રૂપીસ માં ... પ્લસ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ બ્રેકેટમાં લખીશું નોન રિફંડેબલ પ્લસ ફ્રેટ ભાડું FRIEGHT EI નું ઊંટું ઉલટું થઈ ગયું ને તને આવડે છે બસ ... પ્લસ અધર ડાયરેક્ટ કોસ્ટ ... લેસ trade discount / price adjustments less trade discount / price adjustment ... less government grants / subsidies SUB શેનું બોલું ઓકે તો SUB SIDIES પેલા સબ લખવાનું પછી CD લખવાનું CD નહીં લખી CDs અને એમાં C ને D નહીં કરતી ટોટલ પરચેસ કોસ્ટ નથી વાત કરી તો હા ગોસ્વામીભાઈ એકદમ ના અત્યારે લેક્ચર માં છું હા તો હું એવું હોય તો હું જ પ્રેઝન્ટ કરું તમને તો ટોટલ પરચેસ કોસ્ટ ના એ ટોટલ થયો ને હવે આ હોશિયાર બાળક જે પરચેસ કોસ્ટ ગણતા હતા એનો ટોટલ પછી સેકન્ડ ટાઇટલ આપીશું હવે કન્વર્ઝન કોસ્ટ કન્વર્ઝન CONVERSION કન્વર્ઝન કોસ્ટ એમાં નીચે પેલા એનો મીનિંગ લખી નાખશું કે કોસ્ટ incurred for converting raw material into finished goods. હવે 4-5 લાઈન નું જે રીતે ઉપર ટેબલ બનાવ્યું ને એવું ટેબલ બનાવશું પર્ટિક્યુલર્સ રૂપીસ હા અને લે બાબા યાદ હે ભાઈ બાર ઇન્ફો એને કો જલ્દી હાય હેલો કરજો તો કન્વર્ઝન કોસ્ટ પર્ટિક્યુલર્સ રૂપીસ ટેબલ જેમાં પહેલું લખીશું ડાયરેક્ટ વેજીસ ... direct wages plus direct expenses plus factory overheads over અને પછી heads એનો ટોટલ જેની સામે લખવાનું કન્વર્ઝન કોસ્ટ ટોટલ કન્વર્ઝન કોસ્ટ આ ત્રણેય વસ્તુનો સરવાળો કરીએ એટલે શું મળે ટોટલ કન્વર્ઝન કોસ્ટ
પછી ત્રીજું ટાઇટલ આપીશું અધર કોસ્ટ, જેમાં પર્ટિક્યુલર્સ અને રૂપીસ. particulars rupees. બોલું ભાઈ? તો પેલું લખીશું બ્રોકરેજ. બ્રોકરેજ, બ્રો અને પછી કરેજ. BROKERAGE. એસ સે કરી નાખ. ભાઈ ઈ તું લખજે. તું હોશિયાર બાળક, તારે સી લખવું હોય, ઈ લખવું હોય, આઈ લખવું હોય, જે લખવું. અને બીજું ભાઈ બાળકો, એક તમને જો કદાચ ઓલું લાગતું હોય તો કે આ કોઈ ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ નથી, એટલે સ્પેલિંગ જેવું આપી રહ્યો છું એ એક જાતની સેવા છે. બાકી તમારે જે લખવું એટલે જે ત્યાં ગાળું એ લખી શકો. પ્લસ ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. હા બોલું જ નથી. ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ પ્લસ એન્ટ્રી ટેક્સ. એન્ટ્રી ટેક્સ પ્લસ સ્પેશિયલ પેકિંગ એક્સપેન્સ. સ્પેશિયલ પેકિંગ એક્સપેન્સ કાઉન્ટ્સમાં લખીશું નોન રિફંડેબલ. નોન રિફંડેબલ. બધાય નું થાય. જેમ કે આ પેકિંગ કરેલો, આ કોકને દેવા જાવ તો કોક મને માથે મારે. એટલે જે નોન રિફંડેબલ હોય ઈ જ આવે. રિફંડેબલ હોય તો એના તો પૈસા મળી ગયા ને તને પાછા. તો ચલો, એમ કે તેલનો ડબ્બો લે તો તેલનો ડબ્બો વેચી આવ તો પૈસા મળ્યા ને. હા, એ રિફંડેબલ કહેવાય. અને શીખવાડ્યું ઈ બદલ આનંદ આવ્યો મને. નોન રિફંડેબલ કઈ પણ ઓલા ગુણી છે, કઈ પણ હોઈ શકે ને, કન્ટેનર્સ છે, એનું કદાચ કોઈ વેલ્યુ નથી. ઘણી વાર તો સપ્લાયર પોતે જ શું કરતા હોય, એ લોકો તને કોઈ ઓફર આપતા હોય, હું આ પેકિંગ તને કરીને મોકલું છું, એ પાછા મોકલી દઈશ તો પર કન્ટેનર 200 રૂપિયા કે 150 રૂપિયા તને રિફંડ આપીશ. એ રિફંડ તો ક્યાં ટાઈપનું, જેમ કે અમુક ઓલા બોક્સિસ, વુડન બોક્સિસ માં આવતું હોય, એ વુડન બોક્સિસ એ કન્ટેનર તું જો પાછા મોકલ તો એના પૈસા મળે. પાછું એ તારી પર ઓપ્શન છે. અમુક લોકોને ન કરવું હોય, એ પોતાની પાસે રાખે, તો તને કોઈ રૂપિયા મળ્યા જ નહીં. તો અહીંયા સ્પેશિયલ પેકિંગ એક્સપેન્ડિચર કયો લખવાનો કે જે તું જોતું જો તું એને પાછું મોકલી અને પૈસા કમાઈ શકતી હોય, એટલા રૂપિયા એમાંથી શું થઈ જાય, લેસ થઈ જાય. જેમ કે તેલનો ડબ્બો 2500 રૂપિયાનો લીધો ને હવે ડબ્બો 100 રૂપિયા મળે તો ઘરમાં કેટલા મળ્યું? પ્લસ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. પ્લસ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. અને પ્લસ લોડિંગ અનલોડિંગ કોસ્ટ. લોડિંગ અનલોડિંગ કોસ્ટ. આ બધાના સરવાળાને શું કહીશું? અધર કોસ્ટ. હવે ટાઇટલ આપીશું કોસ્ટ એક્સક્લુઝન્સ. કોસ્ટ COST કોસ્ટ. હે સુકેશ બકા આ કેટલી કોસ્ટ છે હજી? હજી તો ઘણી બકા, જીવન ચાલુ થયું ને તારું. કોસ્ટ એક્સક્લુઝન્સ જો અહીંયા લખ્યું છે, આ સ્પેલિંગ લખવા, જેમાં
નંબર 1 લખીશું. સ્પેલિંગ તો બોલો. સ્પેલિંગ કેવો છે? એમાં લખેલું છે એ તો નથી કેવો છે? અમને બતાવો આમ લખી દે. પેલા x લખવાનો. x આવે લખતા qx. ખાલી x કે ex? ex. પછી ક્લુ clu. પછી s આવ્યો એ exclusion. T લખો, U લખો, G લખો. અંગ્રેજી માધ્યમ બાળકો આજે કઈક તમે લોકો કઈક ડ્રેસ કોડ માં આવ્યા એવું? તમે બે તો પિંક પિંક જ પહેર્યું પાછું આયા માસ્ક કઈક તો લોચો તમે ભેગા થઈને કે રાધા 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 કાકુ ને કાકુ નહીં પલક તો બોલશે નહીં. તમે આમ એનો અવાજ સાંભળો છો કેવો હોય છે એનો અવાજ? છોકરી જેવો છે. તો બાળકો એક્સક્લુઝન્સ લખ્યું ને? નંબર 1 લખીશું એબનોર્મલ લોસ. એબનોર્મલ લોસ. બીજું લખીશું સ્ટોરેજ કોસ્ટ. નંબર 2 સ્ટોરેજ કોસ્ટ. નંબર 3 લખીશું નંબર 3 લખીશું એડમિન ઓવરહેડ્સ. એડમિન અથવા તો ઓફિસ ઓવરહેડ્સ. એડમિન ઓવરહેડ્સ. નંબર 4 લખીશું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. અને લાસ્ટ છે ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓવરહેડ્સ. લાસ્ટ છે ઇન્ટરેસ્ટ કોસ્ટ. તો જો બાળકો 21મો ક્વેશ્ચન છે તમારા લીખામાં. બધાને consider the following data pertaining to the credit purchases made by K Limited, a dealer in electronic goods, for the month of March 2011. Question number 21. લીખામાં આપ્યો તને લીખામાં લખવાનું ચાલુ કરી દીધું. ઓહ અરે બાપ. To consider following data pertaining to the credit purchases made by K Limited, a dealer in electronic goods, for the month of March. જેમાં તમને black and white TV, color TV, tape recorders, 2-in-1 અને audio cassettes કેટલા યુનિટ્સ પરચેસ કર્યા એનું રેટ પર યુનિટ આપ્યું છે સાથે ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું. On March 22, 2011, company purchases from LM Stationers on credit for the office use 10 dozens of carbon papers at the rate of 35 per dozen and 10 dozens of ball pens at the rate of 25 per dozen. At the time of making payment on 31st March 2011, suppliers have allowed a cash discount of 10% on above purchases. The total of purchase for the month of 2011 was. તો આપણે purchase cost નક્કી કરીને કહેવાની છે. માર્ચ મહિનામાં જે ટોટલ પરચેસ કર્યું એનું. તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આ જેટલા પ્રોડક્ટ પરચેસ કર્યા છે કારણ કે તમે છો જ શું ભાઈ તો કે તમે ઇલેક્ટ્રોનિક ગુડ્સ ના ડીલર છો તો તમારા માટે તો આ ગુડ્સ જ બનશે ઇન્વેન્ટરી.
તો જે યુનિટ્સ પરચેસ કર્યા છે એને ઇન્ટુ તમે જો એની પરચેસ પ્રાઇસ કરશો તો ઇનવોઇસ વેલ્યુ મળે, જેમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ બાદ થાય કે ન થાય? ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ કરો એટલે તમને નેટ પરચેસ કોસ્ટ મળી ગઈ. બરાબર. આપણે એના નીચે કીધું છે કે ઓફિસ યુઝ માટે મેં 10 ડઝન કાર્બન પેપર્સ લીધા છે અને 10 ડઝન બોલ પેન્સ લીધી છે. આ વસ્તુ પરચેસ કોસ્ટમાં આવે? આ એડમિન ઓવરહેડ્સ નો પાર્ટ બનશે એટલે એ એક્સક્લુડ કરવાનું આવે. અને હજી નીચે કીધું છે કે તમે અર્લી પેમેન્ટ કરો છો એટલે 10% નું કેશ ડિસ્કાઉન્ટ મળશે. તો આને પરચેસ કોસ્ટ માંથી લેસ કરવાનું થાય કે ન થાય? તો કે આને ન થાય કારણ કે ઇટ ઇઝ રિલેટેડ ટુ પેમેન્ટ, ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ યોર પરચેસ. પરચેસ સાથે જે રિલેટેડ હતું એ લેસ કરી નહીં, જે શું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. એટલે જો મારે પરચેસ કોસ્ટ ગણવી હોય તો ઓબ્વિયસલી એક ટેબલ બનાવશું, ઉપર ટાઇટલ આપીશું કેલ્ક્યુલેશન ઓફ ટોટલ પરચેસ ફોર ધ મંથ ઓફ માર્ચ. Calculation of total purchase for the month of March. So date, particulars, units, purchase price per unit, અલા units પછી price per unit લખશો તો એ ચાલશે. Rate discount per unit એટલે net purchase price આવ્યું અને આ net purchase price ને units થી મલ્ટીપ્લાય કરશું એટલે શું મળશે? total purchase cost. પેલી માર્ચ છે ને ભાઈ, શું છે? બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી. હા. કેટલા યુનિટ્સ પરચેસ કર્યા? પરચેસ પ્રાઇસ કેટલી? 3000. એમાં 10% નું ડિસ્કાઉન્ટ 300 ઓછા થઈ જાય તો 2700. 2700 into 50 કરું એટલે 1,35,000. પછી બીજું શું હતું? કલર ટીવી. ઈ કેટલા? 10. પરચેસ પ્રાઇસ કેટલી એની? ડિસ્કાઉન્ટ કેટલું? 10%. એટલે ઈ થયું 54,000. પછી ડેટ ચેન્જ થઈ ગઈ ને? ડેટ કઈ છે? માર્ચ 9. 9th માર્ચ. ત્યારે શું લીધું ભાઈ? ટેપ રેકોર્ડર. તો ટેપ રેકોર્ડર્સ કેટલા? 10. 1000. 10% છે. પછી શું છે? 2 in 1. કેટલા ભાઈ? 10. અને ડેટ હવે ચેન્જ થઈ પાછી. માર્ચ 19. માર્ચ. કેટલા આવ્યું? 100. 30. ના આમાં હા હા બરોબર છે અને 5% ઘરે બધા બાળકો ભાઈ બરાબર છે ને? Yes, sir. Yes, sir.
ના ના બધાને આવી જાય છે ને? તો નીચે કરીશું નોટ. હજી બાકી છે? હા, કઈ નાખું. 214, 350. તો ક્વેશ્ચન ના નોટ બાળકો નીચે નોટ એવું ટાઇટલ આપીશું જેમાં લખીશું પરચેઝ ઓફ કાર્બન પેપર્સ. Purchase of carbon papers and ball pens are for office use. Hence, cannot be part of cost of inventory. પેલા પાડીને બીજો પોઈન્ટર લખી નાખીશું. Cash discount is related. Cash discount is related to early payment. Comma, financial in nature. Financial in nature, comma, hence ignored. Hence ignored. બધાને બાળકો તો હવે બાળકો આ ચેપ્ટર નો કોર પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ.
કે જેના ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ તમને કદાચ વધારે તો બાળકો આગળ તમે જ્યારે વધશો ત્યારે મેં તમને પહેલા કીધું છે કે કોર્સ નામનો સિલેબસ આપતો તમારે એક સબ્જેક્ટ ઇન્ટરમીડિયેટ માં પાસ કરવાનો આવશે અને ફાઇનલ માં એડવાન્સ ટેકનિક જે છે તે કરવાની આવશે એને આપણે કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને આ કોસ્ટ ના સિલેબસ માં તમે એલોબરેટલી કોસ્ટ રિલેટેડ જે છે તમે જો મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસર હોય તમે સર્વિસ પ્રોવાઇડર તમે જે ગુડ્સ બનાવો છો એમાં કયા ટાઈપના ખર્ચાઓ ઇન્ક્લુડ થાય અને કઈ રીતે એ બધી વસ્તુઓ તમારા માટે ઇમ્પોર્ટન્ટ એ બધું તમે ત્યાં સમજો. ત્યાં એક બહુ મહત્વનો કન્સેપ્ટ સમજશો એ છે કોસ્ટ કંટ્રોલ. બીકોઝ ઓફ આજે આપણે જે કોઈ બિઝનેસ એક્ટિવિટીઝ કરીએ છીએ એની પાછળનું એક સિમ્પલ ઓબ્જેક્ટ કે ભાઈ આપણે થ્રુ બિઝનેસ એક્ટિવિટી શું કરવું છે તો કે જેટલા મારી પાસે રૂપિયા છે એ રૂપિયામાં વધારો મારે કંઈક સરપ્લસ કમાવો એટલે આપણા બધાનો જે ઇન્ટેન્શન છે એ એક જ છે પ્રોફિટ ને મેક્સિમાઇઝ. આ પ્રોફિટ ને મેક્સિમાઇઝ બે રીતે કરી શકાય. કાં તો તમે તમારા પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ છે એ મન ફાવે એટલી વધારે જેટલી તમારે જોતી હોય એવી રાખી. હવે ઓબ્વિયસલી રિયલ વર્લ્ડમાં આવું કરવાના ચાન્સીસ બહુ જ રિમોટ છે કારણ કે આપણે કટ થ્રોટ કોમ્પિટિટિવ વર્લ્ડમાં જીવીએ છીએ અને આપણા બધાયના શું છે સબસ્ટિટ્યુટ્સ અવેલેબલ એટલે તમે પ્રાઇસમાં એવા કોઈ ચેડા નહીં કરી શકો જે માર્કેટમાં ચાલતી હશે મોરલેસ ઈ ભાવથી તમારે પણ તમારું પ્રોડક્શન કરશે. તો બીજો રસ્તો શું છે તો બીજો રસ્તો છે કોસ્ટ ને મિનિમાઇઝ. જેટલી તમે કોસ્ટ મિનિમાઇઝ કરી શકશો એટલો તમારો પ્રોફિટ શું થશે. કોસ્ટ ને મિનિમાઇઝ કરવા માટે બે બહુ ટૂંકા ટેકનિક છે કોસ્ટ કંટ્રોલ કરવું અને કોસ્ટ રિડક્શન. તમે ત્યાં આ બહુ એલોબરેટલી સમજશો જ કે કોને કોસ્ટ કંટ્રોલ કર્યું કહેવાય કોને કોસ્ટ રિડક્શન. અત્યારે એમાં આપણે જતા પણ નથી કારણ કે એમાં બે લેક્ચર ખાલી કંટ્રોલ અને રિડક્શન ને સમજાવવા માટે. હું તમને સાવ લેમેનની ભાષામાં સિમ્પલ ખાલી કહું કે કંટ્રોલ એટલે શું તો કે કંટ્રોલ એટલે તમે કોઈ પણ વસ્તુ રિલેટેડ ટાર્ગેટ સેટ કરો તમે થ્રુ યોર એક્સપિરિયન્સ ઓર તમારી પાસે જે ટાઈપનો ડેટા અવેલેબલ છે એના બેસિસ ઉપર. જેમ કે આજે તમે લોકો જો અઠેગઠે જીવનમાં આવું કરતા હો તો વાંચવાનું તો આ સાવ અનપ્લાન વાંચવાનું તમે કરતા હો આજે મન ફાવે રાત્રે નવરા બેઠા તો મન ફાવે ઈ લ્યો તમે તો એના રિઝલ્ટ મળવાના ચાન્સીસ કેવા છે બહુ જ ઓછા છે. એની જગ્યાએ જો તમે પ્લાનિંગ કરો ને ટાઈમ ટેબલ બનાવો અને જુઓ કે ભાઈ 3 hours માં 4 hours નો જે ટાઈમ છે તમારી પાસે એમાં તમે શું કરશો અને પછી તમે જે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે તમે એક્ચ્યુઅલમાં વર્ક પણ કરો તો જે રિઝલ્ટ મળશે એ ગજબના. જેમાં તમને તમારા ઘણા બધા શોર્ટકમિંગ્સ તમને ખ્યાલ આવશે કે ભાઈ તમને કેટલી વસ્તુઓ જે મનમાં લાઈટ ભરીને તમે ચાલી રહ્યા છો કેટલી વસ્તુ જ્યારે ફિઝિકલી કરવા જાવ છો ત્યારે પોસિબલ થતી નથી. આ પ્લાનિંગ જે છે ને આને કંટ્રોલિંગ. આજે તમે જ્યારે 4 hours નું પ્લાન કરો છો એટલે આપોઆપ તમારી બીજી બધી ઇતર પ્રવૃત્તિઓ શું થઈ જાય છે બંધ થઈ જાય. તમારે પૂરેપૂરું ફોકસ એ જ કામ ઉપર લગાવો. આ બીકોઝ ઓફ મને ખબર હતી કે મારે શું કરવું છે એને રિલેટેડ મેં એસ્ટિમેશન્સ કર્યું હતું એને રિલેટેડ મેં પ્રોજેક્શન કર્યું હતું એટલે આ વસ્તુ થઈ શકે. બાકી આ થાત નહીં. તો કોઈ પણ પ્રોડક્શન હાઉસ જે છે ને એ આ વસ્તુ કરે એ હંમેશા શું કરતા હશે પ્લાનિંગ ટાર્ગેટ સેટ કરે અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે પોતાના બધા રિસોર્સિસ લગાવે. આને કોસ્ટ કંટ્રોલિંગ.
તો કોસ્ટ કંટ્રોલિંગ માં તો બધી ટાઈપના કંટ્રોલિંગ આવે, કારણ કે કોસ્ટ ખાલી એક વસ્તુ માટે તો ઇન્કર થતી નથી. તો એક બહુ મહત્વનું કંટ્રોલ આવે ઇન્વેન્ટરી. આપણી પાસે જે ગુડ્સ પડ્યું છે, પછી એ રો મટીરીયલ ફોર્મમાં હોય, WIP ફોર્મમાં હોય કે ફિનિશ ગુડ્સ ના ફોર્મમાં, એ ઇન્વેન્ટરી રિલેટેડ મારે જે છે અમુક મેઝરમેન્ટ્સ લેવા પડે કે જેથી કરીને એને રિલેટેડ કોસ્ટ જે છે એ કેવી રહે મારા કંટ્રોલમાં. હું મન ફાવે એવા આડાવડા ખર્ચાઓ કરતા અટકી જાઉં. તો આજે ઇન્વેન્ટરીને કંટ્રોલ કરવી શું કામ જરૂરી? તો કે એનું બહુ સિમ્પલ રીઝન કે જો હું ઇન્વેન્ટરી ઉપર ધ્યાન નહીં આપું ને તો મને હ્યુજ લોસીસ થશે. સૌથી મોટો લોસ તો શું થશે કે મને ઈ જ નહીં ખબર હોય કે મારી પાસે કેટલા યુનિટ્સ પડ્યા છે. તો કોઈ નવો ઓર્ડર એક્સેપ્ટ કરાય કે ન કરાય, કારણ કે જ્યારે મને મારા સ્ટોકની પોઝિશન ખબર નથી તો હું ગામને શું જવાબ આપું? બીજું એ છે કે આપણે ત્યાં જે લોકો કામ કરે છે ને એ માણસો, હવે આપણે બધા જન્મજાતથી ચોર છીએ, જન્મજાતથી આપણે બધા કબાડિયા, બધી રીતે ખાલી મોકો મળવો છે. તમારે તમારું કન્ડક્ટ એક પ્રોપર વેમાં ચાલી શકે એના માટે ઓબ્વિયસલી જો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રાખ્યા હશે તો જ તમારા કર્મચારીઓ એ પ્રમાણે વર્તશે. બાકી જો એને રામ રાજ્ય છે એવી ખબર પડી જશે તો એનો ચોર અને બધું એના અંદર જાગૃત થશે. ઘણા બધા લોકો ભટવીને વયા જતા હશે, સ્ટોક હેન્ડલિંગ કરવામાં માથાકૂટ થશે. આજે સ્ટોર ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ગુડ્સ મોકલે, બરાબર, તો મારા બેટા મન ફાવે એમ ઘા કરતા હશે, કારણ કે એને ખબર કોઈ જોવા વાળું છે જ નહીં, તો શું ફેર પડે? તો આજે ઓબ્વિયસલી તમારે જો એના ઉપર કન્ડક્ટ ઉપર જો કાંઈ રિસ્ટ્રિક્શન્સ મૂકવા, એના ઉપર કોઈ મોરલ ચેક મૂકવું, તો તમને શું ખબર હોવી જોઈએ ગોડાઉનમાં શું પડ્યું. અને ટાઈમ એન્ડ અગેન તમારા વર્કર્સ ના અંદર એક ખોફ હોવો જ જોઈએ કે જો કાંઈ આડું અવળું કરશું તો પકડાય. હવે આવું ક્યારે થઈ શકે? તો કે આવું ત્યારે થઈ શકે કે જ્યારે તમે જે કંઈ પણ સ્ટોક રિલેટેડ એક્ટિવિટીઝ કરો છો ને એના અપ ટુ ડેટ રેકોર્ડ્સ મેન્ટેન, અને આ રેકોર્ડ્સ ને ટાઈમ એન્ડ અગેન કોની સાથે કમ્પેર કરો? ગોડાઉનમાં રહેલા ગુડ્સ સાથે. અને જુઓ કે તમારા રેકોર્ડ્સ પ્રમાણે જે ક્વોન્ટિટી હોવી જોઈએ અને ગોડાઉન્સમાં જે ક્વોન્ટિટી છે એ બે મેચ થાય છે કે નથી. અને મેચ નથી થતી તો એની પાછળના શું રીઝન્સ? ડેવિએશન્સ ગોતો, અને એ ડેવિએશન્સ રિલેટેડ જો એમાં મેન મેડ મળે કે કોઈ ગોઠવી જાય છે કે ખબર પડે તો આપણે તરત જ શું કરી શકીએ? એ વસ્તુ નથી આ અટકાવી શકીએ. એટલે સ્ટોક ટેકિંગ જે છે ને આ એક ક્રુશિયલ પાર્ટ કોઈ પણ બિઝનેસ. જે રીતે આપણે ઘરે પણ કરીએ ધુંબાવાળો જે કરીએ, હમણાં આવશે થોડા દિવસો, આપણે ઘરની જે સાફ સફાઈ કરીએ દિવાળી, તો ઓબ્વિયસલી આ કાઇન્ડ ઓફ એક સ્ટોક ટેકિંગ જેવું છે કે જેમાં તમે જોશો કે તમને ઘણી બધી વસ્તુ એવી મળશે કે જે તમે ભૂલી ગયા, તમને ખબર નહોતી ઘરમાં આવું કંઈક પડ્યું, બરાબર. તો ઓબ્વિયસલી એ પ્લસ અમુક એવી વસ્તુ મળશે કે જેમાં તમને રિયલાઇઝ થશે કે આનું તો કાઈ કામ નથી, આ વચ્ચે વચ્ચે આને ઘા કરી. આ ખાલી ને ખાલી એટલે પોસિબલ થઈ રહ્યું છે કારણ કે તમે ત્યારે શું કરી રહ્યા છો? સ્ટોક ટેકિંગ. તો ઓબ્વિયસલી જો તમારે તમારા બિઝનેસના અંદર ઇન્વેન્ટરી કંટ્રોલ જો એસ્ટાબ્લિશ કરવો હોય તો તમારે સ્ટોક ટેકિંગ પ્રોસિજર જે છે એ અપનાવવી પડે. અને આ સ્ટોક ટેકિંગ પ્રોસિજર જે છે એ બે રીતે થઈ શકે. એક છે પરપેન્ચ્યુઅલ સ્ટોક ટેકિંગ અને બીજું છે પિરિયોડિકલ સ્ટોક. પરપેન્ચ્યુઅલ નું નામ જ સજેસ્ટ કરે છે કે નિરંતર કન્ટિન્યુઅસ જે ચાલતું હોય, એનું કોઈ ડેફિનેટ ટર્મ છે નહીં, બરાબર, એને પરપેન્ચ્યુઅલિટી કહેવાય. જ્યારે પિરિયોડિકલ માં ઓબ્વિયસલી એક પિરિયડ ના એન્ડ માં તમે શું કરતા હશો? સ્ટોક ટેકિંગ જે છે એ કરતા હશો. આ બે
સિસ્ટમ છે પરપેચ્યુઅલ સ્ટોક ટેકિંગ સિસ્ટમ અને પિરિયોડિકલ સિસ્ટમ. તમારા આ ચેપ્ટર માં આ એક ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થિયરી. જો મને ડિસ્ટિંગ્વિશ પૂછવો હોય તો ડિસ્ટિંગ્વિશ કોનો પૂછી શકાય તો કે આનો પૂછી શકાય પરપેચ્યુઅલ સ્ટોક ટેકિંગ એન્ડ પિરિયોડિકલ. બધાને બાળકો તો પહેલા તો એ લખી લઈએ પછી એ વસ્તુને સમજીએ. તો ટાઇટલ આપીશું ભાઈ પિરિયોડિકલ periodical PIRIODICAL periodical inventory system and perpetual 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 inventory system. હા પછી ટાઇટલ આપી રહ્યા periodical inventory system and perpetual inventory system. હવે બે કોલમ્સ બનાવશું. એક બાજુ લખીશું periodical inventory system, બીજી બાજુ લખીશું perpetual inventory system. લખાઈ ગઈ વાત બધાને? તો નંબર 1 લખીશું પિરિયોડિકલ આપણા ઇન્વેન્ટરી સિસ્ટમમાં. This system is based on physical verification. It is based on book records. It is based on book records. Periodical માં લખીશું closing inventory is known by taking physical verification at the period end. At the end of the period એવું લખો ને, at the end of the period. અહીંયા લખીશું આપણા પરપેચ્યુઅલ ના COGS is computed with every transaction. Periodical માં લખીશું number 3. Here COGS is a balancing figure.
COGS is a balancing figure. નીચે લખીશું ત્યાં જ ઈ જ periodical ના અંદર COGS is equal to opening stock plus purchase less closing stock. સામે લખીશું here closing stock is a balancing figure. Number 4 લખીશું periodical ના અંદર any loss of goods is assumed to be included in the cost of goods sold. સામે લખીશું any loss of goods is assumed to be included in the value of inventory. The value of inventory. એના પછી લખીશું this system is simple and less expensive. સામે લખીશું it is this ઓલામાં પાછું બોલું this system is simple and less expensive. સામે લખીશું it is a costlier method. It is a costlier method. એના પછી લખીશું all inventories periodical ના અંદર all inventories are physically verified at the year end. Hence, this system requires closure. This system requires closure of business for counting of inventory. For counting of inventory. સામે લખીશું inventories are randomly checked at the end of each specified period. Hence, inventories can be determined
without affecting operations of business. Next લખીશું. Here inventory records ઓલામાં periodical માં લખવાનું આવશે are updated. Here inventory records are updated at the end of specified period. At the end of specified period. For example, monthly or quarterly basis. Monthly or quarterly basis. ત્યારે વા લખીશું here each transaction is recorded in the books continuously. Hence, it is also known as continuous stock checking method. It is also known as continuous stock checking method. તો આ distinguished બાળકો એ તમને થિયરીમાં જો પૂછવું હોય તો એ પૂછી શકાય. એલોબરેટલી તો કાલે સમજીશું જ્યારે મળશું ત્યારે, પણ અત્યારે થોડું બેસિક સમજી લઈએ. તો periodical stock checking system અને perpetual stock checking system આ આપણા ઇન્વેન્ટરી કંટ્રોલ નો જ પાર્ટ છે કે જ્યાં આપણે બુક રેકોર્ડ્સ ને ઓબ્વિયસલી આપણા ફિઝિકલ રેકોર્ડ સાથે શું કરીએ છીએ કમ્પેર. પણ જે ફ્રીક્વન્સીઝ છે અને જે ટાઈપ ઓફ આપણે જે મેથડ યુઝ કરી આ વસ્તુને સમજવા માટે અથવા તો કમ્પેરિઝન કરવા, ઈ આ બે મેથડ ને અલગ પાડે. પિરિયોડિકલ સ્ટોક ટેકિંગ ના અંદર આપણે થોરલી સ્ટોક નું ચેક, પણ ઈ જનરલી કેવું હશે યર એક જ. પણ જેટલો પણ સ્ટોક છે આપણા ગોડાઉનમાં એ બધો આપણે શું કરશું કમ્પ્યુટ કરશું. એટલે મારી પાસે એક નોન રેકોર્ડ હશે કે ફિઝિકલી મારા ગોડાઉનમાં કેટલો પેડ, અને જો ક્લોઝિંગ સ્ટોક ની ખબર હોય તો પાછી નેક્સ્ટ યર શું બનવાનો તો ઈ પણ ખબર પડી જાય. અને ડ્યુરિંગ ધ યર કેટલું પરચેઝ કર્યું ઈ મારા પરચેઝ રેકોર્ડ્સ ઉપર ખબર પડે. તો જો પિરિયોડિકલ સ્ટોક ચેકિંગ માં જતો હોઉં ને તો ઓબ્વિયસલી મને શું મળશે તો કે મને COGS કે જો મારી પાસે ઓપનિંગ સ્ટોક યર ચાલુ થયું ત્યારે 2 લાખ નું ગુડ્સ હતું અને ડ્યુરિંગ ધ યર મેં 10 લાખ નું ગુડ્સ પરચેઝ કર્યું ને અત્યારે ગોડાઉનમાં ગણવા જાઉં છું તો 3 લાખ રૂપિયાનું ગુડ્સ પડ્યું, તો કેટલા રૂપિયાનું ગુડ્સ મેં વેચી નાખ્યું છે આ વર્ષમાં 9 લાખ. જે આપણે શરૂઆતમાં જે ક્વેશ્ચન ગયા આપણે COGS ગોતા એ કાઇન્ડ ઓફ a periodical system છે. જ્યારે પરપેચ્યુઅલ સિસ્ટમમાં આપણે બુક રેકોર્ડ અપ ટુ ડેટ મેનરમાં જેવું ટ્રાન્ઝેક્શન થાય ને એવું તરત બુકમાં રહે. એટલે આના માટે આપણે બુકના અંદર જે છે એક લેજર જ બનાવવું જેને આપણે પ્રાઇસ સ્ટોર લેજર કે જે એક્ચ્યુઅલમાં 5 મેઇન કોલમ્સમાં વેચાય. ડેટ, ઓપનિંગ સ્ટોક, પરચેઝ, ઇશ્યુ અથવા તો સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક ની કોલમમાં પાછા 3 કોલમ્સ આવે, યુનિટ્સ પર યુનિટ ટોટલ. પરચેઝ માં તમે ધારો તો ચોથી કોલમે બનાવી શકો કે
પછી બિલ નંબર, પરચેસ બિલ નંબર તમે ત્યાં રાખો રેફરન્સ માટે, પણ પછી પાછું યુનિટ્સ પર યુનિટ ટોટલ. આ જ રીતે ઇશ્યુ ની કોલમ્સ માં પણ 4 આવે કે ભાઈ તમે જે ઇનવોઇસ થી ગુડ્સ વેચ્યું છે એનો નંબર રાખો, અથવા તો મટીરીયલ રિક્વિઝિશન સ્લિપ નંબર, બરાબર. અને અગેન યુનિટ્સ પર યુનિટ ટોટલ, અને પછી ક્લોઝિંગ સ્ટોક માં પણ યુનિટ્સ પર યુનિટ ટોટલ. હવે જો 1 એપ્રિલે મારી પાસે 100 યુનિટ પડ્યા 10 રૂપિયાના ભાવ, તો મારા પ્રાઇસ સ્ટોર લેજરમાં 1 એપ્રિલે ઓપનિંગ સ્ટોક માં લખેલું જ હશે કે 100 યુનિટ્સ 10 રૂપીસ નો ભાવ એટલે 1000 રૂપિયા. 2 એપ્રિલે મેં 400 યુનિટ પરચેસ કરી 12 રૂપિયાના ભાવ, તો 2 એપ્રિલ નો ઓપનિંગ સ્ટોક શું થશે? 100 યુનિટ વાળો 10 રૂપિયા 1000 રૂપિયા ટોટલ. બીજા 400 યુનિટ પરચેસ કર્યા તો પરચેસ ની કોલમ માં એન્ટર કરીશ કે ભાઈ 400 યુનિટ્સ પરચેસ થયા 12 રૂપિયા વાળા એટલે 48. એટલે હવે મારા સ્ટોક માં બે ટાઈપ નું ગુડ હશે, બે ભાવ. એક 100 યુનિટ્સ છે 10 રૂપિયા વાળા, અને એક 400 યુનિટ છે 12. 3 એપ્રિલે આમાંથી મેં 300 યુનિટ વેચ્યા, તો ઓલો ક્લોઝિંગ સ્ટોક 3 એપ્રિલ નો શું બનશે? ઓપનિંગ સ્ટોક. અને હવે મારે નક્કી કરવું પડશે કે આ જે વેચ્યું એની કોસ્ટ શું છે. ઈ ઓલા 10 રૂપિયા વાળું ગુડ્સ માં 100 વેચાઈ ગયા અને બાકીના 212 માંથી વેચાણા, કે 300 ક્યાંથી વેચાણા? 12 રૂપિયા વાળા. એટલે હું COGS each and every transaction માં શું કરીશ? ફાઇન્ડ આઉટ. અને આ COGS નક્કી કરવું એના પછી જે બચ્યું ઈ મારું શું બનશે? ક્લોઝિંગ. એટલે જો એવું કહેતો કે આ 300 યુનિટ જે વેચ્યા છે ઈ 12 રૂપિયા વાળું ગુડ્સ વેચાણ, તો હવે મારા સ્ટોક માં શું બચ્યું હોય? 100 યુનિટ 10 વાળા અને 100 યુનિટ 12. તો તમે જો આ નિરંતર છે each and every transaction, અને મારે જે ડેટ નો સ્ટોક જોતો હોય ને મારે ખાલી શું જોવાનું? મારું પ્રાઇસ સ્ટોક જોવાનું, અને ઈ ડેટ નો સ્ટોક મને મળી જાય. હવે મારે ખાલી કરવાનું શું રહે? ગોડાઉન માં જઈને ચેક કરવાનું કે ભાઈ આટલું ગુડ્સ પડ્યું છે કે નહીં. ક્વોન્ટિટી વાઇઝ, રૂપિયા વાઇઝ તો મેં સ્ટોર લેજરમાં લખી નાખ્યું કેટલા રૂપિયા. એટલે જે યાર લખ્યું ને આપણે કે જો તમે પિરિયોડિકલ સ્ટોક ટેકિંગ સિસ્ટમ ફોલો કરતા તો કોઈ લોસ થયો ગુડ્સ, ઈ લોસ ની તમને ખબર નહીં પડે. શું કામ નહીં ખબર પડે? કારણ કે તમે તો અત્યારે ફિઝિકલ વેરીફાઈ કર્યો સ્ટોક, બરાબર, એમાં પરચેસ જોયું, ઓપનિંગ સ્ટોક, એટલે તમે એમ જ માનશો કે જે ગોડાઉન માં નથી ઈ બધું શું થઈ ગયું? વેચાઈ ગયું. એટલે લોસ ઓફ ગુડ્સ જે છે ઈ ક્યાં ઇન્ક્લુડ હશે? COGS. પણ જો તમે પરપેન્ચ્યુઅલ સિસ્ટમ ફોલો કરતા તો હવે તમારી પાસે ઈચ એન્ડ એવરી ડેટ નો શું છે? બુક સ્ટોક. હવે જો સ્ટોક પ્રમાણે 200 યુનિટ છે મારી પાસે, ગોડાઉન માં 150 મળ્યા, તો 50 યુનિટ નો લોસ. તો આ લોસ તમારો ક્યાં ઇન્ક્લુડ છે? સ્ટોક ના. કારણ કે તમારા પ્રમાણે 200 યુનિટ હોવા જોઈતા હતા, છે કારણ કે તમે ઈચ એન્ડ એવરી ટાઈમ કઈ કોસ્ટ ગણો છો? ત્યાં જે વેચ્યું છે એની કોસ્ટ. એટલે જે ગુડ્સ લોસ થયો છે, જે વેચાણું નથી, એ આપણે હંમેશા શું માનીશું? એ મારા સ્ટોક છે. એક્ચ્યુઅલ માં હોય ખરી ને એક્ચ્યુઅલ માં બધાને બાળ. યસ. બીકોઝ ઓફ તમે થોરલી વેરિફિકેશન કરવાના છો પિરિયોડિકલ સ્ટોક છે. એટલે તમે જો એક મોટા પ્રોડક્શન હાઉસમાં હો તો દુનિયાભરની ઇન્વેન્ટરી છે, તો ઈ 1-2 દિવસમાં પૂરી થાય નહીં. તો તમારે તમારા પરચેસ સેલ્સ ની એક્ટિવિટી થોડાક દિવસ માટે શું કરી દેવી પડે? બંધ. બધા ઓપરેશન અટકી જાય, બધાય માણસો યા કામમાં જાય વસ્તુને ગણતરી. એટલે તમારું બિઝનેસ ઓપરેશન શું થશે? ઇન્ટરપ્ટ. પણ જો તમે કન્ટિન્યુઅસ સ્ટોક ચેકિંગ માં હશો તો ત્યાં જનરલી આપણે મંથલી બેસિસ કે ફોર્ટનાઇટલી બેસિસ ઉપર એમને ગોડાઉન માં આટો મારી આવશું, અને 15 ટાઈપના ગુડ્સ એમાંથી કોઈ એક કાઢું રેન્ડમલી ઉપાડી, અને એનું શું કરી નાખશું? ફિઝિકલ વેરિફિકેશન. તો અહીંયા મારા ઓપરેશન્સ જે છે ડિસ્ટર્બ થતા નથી. પણ ઓલું જે છે આપણું પિરિયોડિકલ સ્ટોક સિસ્ટમ, એ બહુ સિમ્પલ છે ને એમાં કોઈ બીજી કોઈ માથાકૂટ કરો મારે કોઈ બહુ એક્સટેન્સિવ બુક રેકોર્ડ્સ એ બનાવવાના નથી. એટલે એ કેવી છે? લેસ એક્સપેન્સિવ.
અહીંયા મારે શું કરવું પડશે? એક અપ ટુ ડેટ બુક રેકોર્ડ્સ બનાવવા પડશે. એના માટે માણસો રાખો કે જે મારા માટે આ બધું કામ કરતા. અને ઓલામાં એક જ વાર ફિઝિકલ વેરિફિકેશન કરો. અહીંયા કેવું થશે? ટાઈમ એન્ડ અગેન. તો જ વર્કર્સ ઉપર શું રહેશે? મોરલ ચેક રહેશે. તો આ કેવી બની જાય? એક કોસ્ટલી સિસ્ટમ. અહીંયા મારે ખર્ચો થોડો કેવો કરવો પડશે? વધારે બાળકો. તો કાલે આ જ થિયરીને પાછી થોડીક રિવાઇઝ કરી અને આપણે જે ક્વેશ્ચન્સ ચાલુ કરવાના છે ને કોસ્ટ ફોર્મ્યુલા ઉપર. તો આપણે હજી એક થિયરી આની સાથે જોડશું અને એ શું છે? કોસ્ટ ફોર્મ્યુલા. જેમાં આપણે આ COGS ગોતવા માટે FIFO, LIFO આ બધી મેથડ્સ નો યુઝ કરવાનો થાય તો એ કઈ રીતે થશે એ સમજીશું. અને પછી હવે પ્રાઇસ સ્ટોર લેજર બનાવવાના ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાના. કાલે મળીએ પાછા. આવજો સર. એ બાળકો આવજો બધા ઘરે. ઘરે